સિંધુ પ્રીમિયર લીગ 6માં શિવાંશ 11 ટીમ વિજેતા બની। સામાજિક એકતા, યુવા શક્તિ અને રમતગમતના વિકાસને પ્રોત્સાહન આપતી સિંધુ પ્રીમિયર લીગ 6 અંતર્ગત આ વર્ષે સિંધી સમાજ ભાવનગર શહેરના 96 મુખ્ય ક્રિકેટ ખેલાડીઓનું ઓક્શન ભવ્ય રીતે યોજાયું હતું। આ ઓક્શન પ્રક્રિયામાં 8 કેપ્ટનો દ્વારા પોતાની ટીમ માટે ખેલાડીઓની પસંદગી સંપૂર્ણ પારદર્શિતા સાથે કરવામાં આવી, જે સમાજમાં વિશ્વાસ અને શિસ્તનું ઉત્તમ ઉદાહરણ છે। આ સમગ્ર આયોજન સિંધુ સેનાના પ્રદેશ અધ્યક્ષ શ્રી કમલેશભાઈ ચંદાનીની સશક્ત આગેવાની હેઠળ સંપન્ન થયું। કાર્યક્રમમાં આરએસએસના વિભાગ કાર્યવાહક શ્રી કુલદીપસિંહ ગોહિલ, પૂર્વ વિધાનસભા ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા, ભાવનગર સિંધી સમાજના ક્રિકેટ પ્રેમીઓ, યુવાનો અને સમાજના આગેવાનો હાજર રહ્યા હતા। યુવાનોને યોગ્ય દિશા, શિસ્ત અને સ્વસ્થ સ્પર્ધાનો માર્ગ બતાવતી સિંધુ પ્રીમિયર લીગ 6ની ક્રિકેટ ટુર્નામેન્ટનો ફાઇનલ મુકાબલો રવિવારે કેપીઈએસ કોલેજ ગ્રાઉન્ડ, કાળિયાબીડ, ભાવનગર ખાતે યોજાયો હતો। વિજેતા ટીમને ટ્રોફી તેમજ ટુર્નામેન્ટમાં જોડાયેલા તમામ ક્રિકેટરોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રકારના આયોજન સમાજને સંગઠિત કરી રમતગમત દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવે છે। કાર્યક્રમને સફળ બનાવવા ભાવનગર સિંધી સમાજ ક્રિકેટર્સ અને સિંધુ સૈનિકોએ જહેમત ઉઠાવી હતી। अचानक खपे है ना वरी फास्ट तो तमने ओ चोको वाह 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 तेरा रन अजू और बलवो नाले